શાસ્ત્રો બાઇબલને ખોલીએ. એના પહેલા કેટલા જણ પ્રભુનો પવિત્ર બાઇબલ લાવ્યા છે? કેટલા જણ લાવ્યા છે? કોલે જાણે બાઇબલ લઈને ને ફોટા પણ રાખતા હાલા, ફોટો બી નહીં ટાકે તો વિડીયો બી નહીં ટાકે તો ખબર પડે ને કોલે ને ના કોને તે કહો કઈ કહો હાલા. બરાબર ભાઈ ખારે દેખાડા તા ભણ લે વધારું છે નહીં લેને બસ. બરાબર ઈશે કોયરવાળા કોકો લેને ના કોયરવાળા આવે પેલો બાઇબલ એરા પડે. બરાબર એ ભાઈ ભાઈઓની અંદર કોકો બાઇબલ લેને ના સન્ડે સ્કૂલ હાલ બાઇબલ દેલા ચા ખાઈ ગયા. દરેક વ્યક્તિએ બાઇબલ લઈને આવવાનું. બાઇબલ એના માટે લઈને આવવાનું કહું છું, વાંચતા આવડે કે નહીં આવડે, પરંતુ બાઇબલ સાથે રાખવાનો. શા માટે? કદાચ કઈ વ્યક્તિ કહે કે વાંચતા આવડે કે તને જતો મન તને વાંચતા આવડે બાકી તું એ વાંચી દે નહીં કઈ આખે. કદાચ ત્યાંથી કદાચ એ વાંચતા એના જીવનની અંદર કંઈક એકદ શબ્દો કામ કરી ગયો તો, હે એકદ કલમ એમના જીવનની અંદર કામ કરી ગઈ તો. પ્રભુનું વચન અલગ અલગ રીતે મનુષ્યના જીવનની અંદર કામ કરે છે, માટે એ બાઇબલ લઈને આવો જરૂરી છે. બરાબર એ હથિયાર છે આપણો, તલવાર છે, ઢાલ છે, અજવાળું છે, પ્રકાશ છે, મીઠાશ આપે છે, ઘણી બધી બાબતો આપણને જોવા મળે છે, માટે બાઇબલ આપણી સાથે રાખવું જરૂરી છે. આવો પ્રભુના વચનોને આપણે ખોલીએ. આજના વિષયની અંદર આપણે કઈક બાબતો શીખવા માંગીએ છીએ પ્રભુના વચનમાંથી. આજે આપણે એ બાબત શીખવા માંગીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે પ્રાર્થના ન પહોંચવા આપનારા અવરોધો. કેટલા જણ સ્વેચ્છાએ કહે છે કે મારી પ્રાર્થના પ્રભુ સુધી ઘણીવાર પહોંચતી નથી. કેટલા જણ એવું કહેવા માંગે છે? સ્વીકારો તો તમારા માટે સારું છે. કેટલા જણ એવું કહે છે કે હું જ્યારે પ્રાર્થના કરું છું મારી પ્રાર્થના જલ્દી પ્રભુ પાસે પહોંચતી નથી ને મને જલ્દી જવાબ મળતો નથી. કેટલા જણ એવું કહે છે? બહુ વિશ્વાસથી ને જેવો સ્વીકારશે એવોની પ્રાર્થના આજથી પ્રભુ સ્વીકારશે. બરાબર જેવો કબૂલ કરશે, જે પાણી હાલે છે ને એની અંદર કૂદી પડે છે તો પ્રભુ એના આશીર્વાદ આપે છે. કેટલા જણ આજે એવું કહે છે કે હું જ્યારે પ્રાર્થના કરું છું ત્યારે મારી પ્રાર્થના પ્રભુ સુધી પહોંચતા રૂકાવટ આવી જાય છે અને જલ્દી એનો જવાબ મને મળતો નથી. કેટલા જણ એવા છે વિશ્વાસથી તમે કહી શકો છો? વિશ્વાસથી કહી શકો છો? વિશ્વાસથી કહી શકો છો? તો બધાની બીજાની પ્રાર્થના સાંભળે છે. હવે લા માટે આપણે પ્રાર્થના કરો ને હાકા બરાબર સારો વિશ્વાસ તમારે રાખ્યો વાંધો નહીં, પરંતુ આજે જે બાબત છે એની કબૂલાત પણ કરવી જરૂરી છે. ઘણીવાર આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ ત્યારે પ્રાર્થનાનો જવાબ આપણને મળતો નથી. પ્રાર્થનાઓ કરીએ છીએ, ઉપવાસો કરીએ છીએ, એનો જવાબ આપણને મળતો નથી. જવાબ મળતો નથી. આપણે ઉપવાસો કરીને થાકી જઈએ છીએ, આપણે પ્રાર્થના કરીને થાકી જઈએ છીએ, ભક્તિ કરીને આપણે થાકી જઈએ છીએ, પરંતુ આપણને સત્તા પણ એનો જવાબ મળતો નથી. કેમ કે એની પાછળ કેટલાક કારણો છે. આજે પ્રાર્થનાઓ કરીએ છે, વચન કહે છે પ્રાર્થના પરિસ્થિતિને બદલે છે. તમે પ્રાર્થના કરવાના માટે બેસો છો છતાં પણ તમારી પરિસ્થિતિ બદલાતી નથી. પ્રભુનું વચન કહે છે તમારી સગડીઓ રજો કરો છો, તમે મને જણાવો એટલે હું ધ્યાનમાં લઈશ. અને તમે પ્રભુને આગળ તમે એ બાબતથી તમે બેસો છો, પરંતુ છતાં પણ બધી જ અરજો કરો છો, તમે પ્રભુને આગળ મૂકી દો છો, છતાં પણ તમને જવાબ મળતો નથી. તમે નિરાશાની અંદર આવી જાઓ છો, તમે તૂટી જાઓ છો, તમે હારી જાઓ છો. પરંતુ આજે એ બાબતને સમજવાની જરૂરી છે કે જે પ્રાર્થના કરીએ છીએ એ પ્રાર્થના ન પહોંચવા આપનારા અવરોધો કેટલાક છે, એ અવરોધોને આપણે શોધવા જરૂરી છે. એ અવરોધોને શોધી કાઢવા એ જરૂરી છે. ના જે અવરોધોને આપણે શોધવા માંગીએ છીએ, પ્રભુના વચનને આપણે વાંચીએ, ગીત શાસ્ત્રો એનો 66મો અધ્યાય અને 18મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. ગીત શાસ્ત્રો એનો 66મો અધ્યાય અને 18મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. પ્રભુનું વચન શું કહે છે? જો હું મારા હૃદયમાં ભૂંડાઈ કરવાનો ઈરાદો રાખું તો પ્રભુ મારું સાંભળે જ નહીં. શું કહે છે? પહેલી બાબત આપણને જોવા મળે છે ભૂંડાઈ. આજે પ્રભુને આગળ આપણે પ્રાર્થના કરીએ છીએ,
પ્રભુને હાક મારીએ છે, પણ વચન કહે છે જો હું મારા હૃદયની અંદર ભૂંડાઈ કરવાનો ઈરાદો રાખો તો પ્રભુ મારું સાંભળી લેશે. પ્રભુ મારું સાંભળી લેશે. પાછળથી પ્રભુ મારું સાંભળી લેશે નહીં. પ્રભુ આપણું સાંભળશે નહીં. કેમ કે આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણા હૃદયની અંદર કેટલીક ભૂંડાઈ કરવાના ઈરાદા પણ હોય છે. ખરેખર ને ભૂંડાઈ કરવાનો ઈરાદો. ઘણી વાર આપણે પ્રાર્થનાની અંદર બેસીએ છીએ, પ્રભુને આગળ, પ્રભુને ના ખબર પડે એવી રીતે આપણે બેસીએ છીએ કે પ્રભુ આમ છે તેમ છે, પરંતુ હૃદયના કંઈક ખૂણાની અંદર કંઈકના માટે ભૂંડાઈ રાખીને આપણે બેસીએ છીએ. ભૂંડાઈ રાખીને બેસીએ છીએ તો પ્રભુ આપણને સાંભળશે નહીં. આપણે છુપાવીએ છીએ. પ્રાર્થનાની અંદર જાઓ એટલે નાહી ધોઈને સારા કપડાં પહેરીને સ્વસ્થ થઈને શુદ્ધ થઈને જાઓ, આપણે પ્રાર્થના કરીએ ને પ્રભુને આગળ ઘૂંટણે પડીને બહુ જ પ્રાર્થના કરીએ છીએ. એક મનના ચેતના થઈએ છે, પ્રભુ આમ છે, પ્રભુ તેમ છે, હા પ્રભુ મારી આમ છે પરિસ્થિતિ, પ્રભુ મારી પરિસ્થિતિને બધા મારું આવું થઈ જાય, પ્રભુ મારું તેવું થઈ જાય. પ્રભુને આપણે બહુ હાક મારીએ છીએ, પ્રભુને બહુ પોકારીએ છીએ, પરંતુ હૃદયના કંઈક ખૂણાની અંદર ભૂંડાઈ કરવાનો ઈરાદો રાખ્યો હોય તો પ્રભુ નહીં સાંભળશે. પછી તમે અઠવાડિયાનો ઉપવાસ કરીને આવો કે મહિનાનો ઉપવાસ કરીને આવો, પરંતુ પ્રભુ તમારું સાંભળશે. પ્રભુ તમારું સાંભળશે. પ્રભુ તમારું સાંભળશે નહીં. પ્રભુ તમારું સાંભળશે નહીં. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે ઘણા બધા અન્ન પાણી છેલ્લે થૂક પણ નહીં ગવાતા એટલે સુધીનો કડક વિશ્વાસ કરે છે, એટલે સુધીનો કડક વિશ્વાસ કરે છે, પરંતુ મારા પ્રિય ભાઈ કડક ઉપવાસ કરે છે, પરંતુ અને ત્યારબાદ કંઈક પ્રાપ્ત કરવાની અભિલાષા સાથે પોકારે છે, પણ હૃદયની અંદર ભૂંડું રાખે તો એને જવાબ ના મળે. હું એક જગ્યા પર ગયો હતો અને એક વ્યક્તિ જોડે ત્યાં બેઠો ત્યારે એ વ્યક્તિ મને વાત કરી કે એમના ત્યાં એક અધિકારી તરીકે બેઠા હતા અને ત્યાં દેખરેખ રાખવાના માટે એક અંકલ હતા, બેઠા હતા. ત્યારે અમે ત્યાં જઈને બેઠા, છતાં પણ ત્યાં પોટાવાળા તરીકે એ ધ્યાન ના આપતો હતો. તમને કે મારો ઉપવાસ ચાલે છે એટલે નહીં તો એને અત્યારે જ એને ઊભો રહેવાની લાયક ના રહેતા, એટલી સુધી એની હાલત ખરાબ કરી નાખતે. બરાબર? તો એના આટલા કડક ઉપવાસ છેલ્લે થૂપ બી ગળતા ન હતા, એટલે સુધીના કડક ઉપવાસ તો એને ફાયદો થશે. એને કેવો ઈરાદો રાખ્યો, મારા ઉપવાસ ના રહેતે ને તો એને હું બતાવી દેતે કે અહીં ઊભો બી નહીં રહેતે. કેમ કે શું થાય? આવા ખોટા ભૂંડા ઈરાદા રાખીએ તો પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે છે નહીં. તમે પ્રભુની સન્નિધિમાં આવીને બેઠા છો, પ્રભુની સન્નિધિમાં આવીને બેઠા છો, આજે કેવા ઈરાદા સાથે આવીને બેઠા છો? કેવા ઈરાદા સાથે આવીને બેઠા છો? આજે દરેક વ્યક્તિઓ અલગ અલગ ઈરાદા સહિત આવીને બેઠા છે. દરેક વ્યક્તિઓ અલગ અલગ ઈરાદા સહિત આવીને બેઠા છે. કંઈકના એમાં સારા ઈરાદા છે, કંઈકના ભૂંડા ઈરાદા છે. અને જો સારા ઈરાદા સહિત આવ્યા છે અને પ્રભુને આગળ દિલ ચોખ્ખું રાખીને, હૃદય ચોખ્ખું રાખીને જો બેઠા છે તો પ્રભુ આજે એમની અરજોને સાંભળી લેશે. હાલેલુયા, હાલેલુયા. કેમ કે વચન કહે છે જો હું મારા હૃદયમાં ભૂંડાઈ કરવાનો ઈરાદો રાખો તો પ્રભુ મારું સાંભળશે જ નહીં. આજે તમે પ્રભુને આગળ બેસો છો, કેવી રીતે પ્રાર્થના કરો છો? કેવી રીતે પ્રાર્થના કરો છો? આપણી પ્રાર્થના ભૂંડાઈની પ્રાર્થના હોવી ના જોઈએ. આપણી પ્રાર્થના કઈના માટે શ્રાપરૂપ હોવી ના જોઈએ. આપણી પ્રાર્થના કઈના માટે નિંદાકારક પ્રાર્થના ના હોવી જોઈએ. વચન તો એટલે સુધી મને ને તમને શીખવે છે કે જે આપણા દુશ્મનોના માટે પણ આશીષની પ્રાર્થના કરવાની છે. હાલેલુયા, હાલેલુયા. જો આપણો વેરી છે, આપણા પર આપણને હેરાન કરે છે, આપણને તકલીફોમાં નાખે છે, આપણી પાછળ પૂઠે પડે છે, ઘણી બધી રીતે આપણને જીવા લાયક છડતા નથી, એટલે સુધી હેરાન કરે છે, છતાં પણ પ્રભુ કહે છે તારા વેરી પર તું પ્રેમ કર, તું એને આશીષ આપ, આશીષ આપ અને આશીષો જ આપ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પણ આપણે શું કરીએ છીએ? મારા જે ગાળી દે ના એટલે મારા દેવાળામાં જા પડે. કેટલાક વ્યક્તિ છે ઝઘડા થઈ જાય, મોટો ઝઘડો થાય, આમ તેમ થાય એટલે બહુ જ પહેલાં ચર્ચમાં બી આવી જાય. નહીં આજે દેવાળામાં જ્યાં જ પડી, મને પ્રાર્થના કરવા જ પડી, કાંઈ હોય ક્યાં જાણે. પ્રાર્થના કરીને આજે ચાલ દેખાડી દેતે, હા દેખાડી દેતે. હા, કેટલાકના ઈરાદા કેવા હોય છે? પ્રાર્થના કરો આજે એને બતાવી દો,
હે બતાવી પણ શકો છો, પરંતુ ઈરાદો સારો હોવો જોઈએ. ને સારા ઈરાદાથી આવીને જો પ્રભુને કહેશો ને તો પ્રભુ એમની મુલાકાત પણ લેશે. પરંતુ ભૂંડા ઈરાદા રાખો તેનો જવાબ મળશે, ભૂંડા ઈરાદા રાખો તેનો જવાબ મળશે નહીં. માટે હું તમને કહેવા માંગુ છું, આજે જ્યારે પ્રભુની આગળ આપણે પ્રાર્થના કરીએ છીએ, આપણી પ્રાર્થના નો પહોંચવા આપનાર અવરોધો કેવા છે? એ કે ભૂંડા ઈરાદા છે. આપણે પ્રાર્થના કરીએ છીએ, પરંતુ આપણી પ્રાર્થનાની અંદર ભૂંડા ઈરાદા હોય છે તો એના જવાબ આપણને મળતો નથી અને એના આશીષોને પણ આપણે પ્રાપ્ત કરી શકતા નથી. માટે પ્રભુનું વચન કહે છે, મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે કેવી રીતે પ્રાર્થના કરવું જોઈએ? પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, યશાયા પ્રવક્તાનું પુસ્તક એનો પહેલો અધ્યાય 15, 16 અને 17મી કલમ વાંચીએ છીએ. ત્યાં પણ કેટલીક બાબતો લખવામાં આવી છે. વાંચીએ. યશાયા પ્રવક્તાનું પુસ્તક પહેલો અધ્યાય 15, 16, 17, 108 પાના નંબર. ઝડપથી વાંચો. જ્યારે તમે પોતાના હાથ જોડશો ત્યારે હું તમારી તરફ મારી નજર અવળી ફેરવીશ. હા, શું કહે છે? જો ભૂંડા ઈરાદાથી તમે મારી આગળ પ્રાર્થના કરશો, ભૂંડા ઈરાદાથી તમે મને પોકારશો, ભૂંડા ઈરાદાથી મારી આગળ તમે ઘૂંટણે ટેકવશો, ભૂંડા ઈરાદાથી તમે ઉપવાસ કરશો, ભૂંડા ઈરાદાથી તમે આત્મા કષ્ટ કરશો, તો ને ત્યારે તમે મારી આગળ એ ભૂંડા ઈરાદા સહિત પોતાનો હાથ જોડશો, ત્યારે પ્રભુનું વચન કહે છે, ત્યારે તમારી તરફથી મારી નજર અવળી ફેરવીશ કહે છે. પ્રભુનું વચન કહે છે ત્યારે પ્રભુની નજર આપણા તરફથી અવળી ફેરી લેશે, સીધી ન રાખશે, નજર ફેરવી લાગશે. કેમ કે પ્રભુ આપણું સાંભળવા માંગતો નથી, કેમ કે આપણા ઈરાદા એ ખોટા છે. પરંતુ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, શું કહે છે? તમે ઘણી પ્રાર્થનાઓ કરશો પણ તે હું સાંભળનાર નથી. શું કહે છે? ઘણી પ્રાર્થના, એક પ્રાર્થના નહીં, ઘણી પ્રાર્થનાઓ કરશો તો પણ પ્રભુનું વચન શું કહે છે? પણ તે હું સાંભળનાર નથી. તે સાંભળનાર નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે તમે પ્રાર્થના કરો છો, કદાચ એ પ્રાર્થનાની અંદર ભૂંડો કરવાનો ઈરાદો હોય તે ઈરાદાને બદલી નાખીએ. ભૂંડા કરવાના ઈરાદા સાથે તમે પોકારતા હોય તો એને બદલી નાખો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એ ભૂંડાઈ કરવાનો ઈરાદો રાખ્યો ને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આડા ઉભા લાકડા પર જડવામાં આવ્યો તો પણ એની પ્રાર્થના શું હતી? હે પિતા, તેઓ જાણતા નથી, તેઓને માફ કર. એમની પ્રાર્થના માફીની પ્રાર્થના હતી, પરંતુ ભૂંડો કરવાનો ઈરાદો ના હતો. મારા પ્રિય ભાઈ બહેનો, આજે હું તમને કહેવા માંગુ છું, આપણી પ્રાર્થના એ ભૂંડાઈ કરવાના ઈરાદા સહિત ના હોવી જોઈએ. આપણી પ્રાર્થના કોઈના માટે તકલીફ આપનારી ના હોવી જોઈએ, પરંતુ આપણી પ્રાર્થના એક સારા ઈરાદા સહિત કરવાની છે, તો પ્રભુ આપણી સાંભળી શકે છે. એમ કે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, જો કોઈ પણ ભૂંડા ઈરાદાથી ઉપવાસ કરે છે, પ્રાર્થના કરે છે, યાતના કરે છે, તો પ્રભુ એમના તરફથી પ્રભુનું મુખ ફેરવી લે છે. અને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, તમારા હાથ રક્તથી ભરેલા છે. અને 16મી કલમ શું કહે છે? સ્નાન કરો, શુદ્ધ થાઓ, તમારા ભૂંડા કર્મો મારી આંખ આગળથી દૂર કરો. હા, શું કહે છે? પ્રભુ પ્રાર્થના સાંભળે એવી જો આપણે ઈચ્છા રાખીએ છીએ તો આપણે સ્નાન કરવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. નહાવાની જરૂર છે. તો બધા કહેશે અમે બધા સવારે આંગળી લઈને તો એને જ કા હા કોલેજને આંગળી લેને ને બીજાને આંગળી ને અરે રે ગોદારે કઈ કરો આંગળ્યા કોઈને, બરાબર. પરંતુ પ્રભુનું વચન શું કહે છે? પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે એવો જ ઈરાદો આપણે રાખીએ છીએ તો આપણા જીવનની અંદર જે ભૂંડાઈ કરવાનો ઈરાદો છે એને આપણે સ્નાન કરીને એને ધોઈ નાખવાનું જરૂરી છે. વચન કહે છે, સ્નાન કરો અને શુદ્ધ થાઓ. હૃદયની અંદર ઠસીને ભૂંડાઈ કરવાના ઈરાદા ભરેલા છે ને એને શુદ્ધ કરવાની જરૂર છે, શુદ્ધ કરવાની જરૂર છે. અહીં બેઠેલા હરેક વ્યક્તિના જીવનની અંદર સામાન્ય ભૂંડાઈ કરવાના ઈરાદા થોડા તો ભરેલા હશે. સાચી વાત ને? હે, સાચી વાત ને? સાચી વાત.
કંઈકના માટે ભરેલા હોય. છેલ્લે બહુ જ સારું જીવતા હોય તો પણ પતિ પત્નીના માટે હોય, અથવા પત્ની પતિના માટે હોય, અથવા બાળકો માતા પિતાના માટે હોય, અથવા માતા પિતા બાળકોના માટે હોય, અથવા પરિવારની અંદર કંઈકના માટે હોય, ભાઈ બહેનના માટે હોય, બહેન ભાઈના માટે હોય, કંઈકના માટે. આટલો ઈરાદો તો ભૂંડો ભરેલો હોય ને, હે? છે કે નહીં? છે કંઈક આટલો ઈરાદો પણ ભૂંડો રાખીને જીવતા હોય છે. તો પછી પ્રભુ સાંભળે? પ્રભુ નહીં સાંભળે. માટે હું તમને કહેવા માંગુ છું, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, એવા ભૂંડાઈ કરવાના ઈરાદાઓને આપણે દૂર કરીએ માટે આપણે સ્નાન કરવાની જરૂર છે. અને આપણે સ્નાન કરીને શુદ્ધ થઈએ અને ભૂંડા કર્મો એ પ્રભુની આંખ આગળથી આપણે દૂર કરવાના છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુની આંખ આગળથી આપણે દૂર કરવાના છે. અને જ્યારે પ્રભુની સન્નિધિમાં આપણે આવીને બેસીએ છીએ ત્યારે આપણા હાથ એ શુદ્ધ હોવા જોઈએ, આપણું હૃદય એ શુદ્ધ હોવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રભુની આગળ પ્રાર્થના નો પહોંચવા આપનારો પહેલો અવરોધ આપણને જોવા મળે છે એ ભૂંડાઈ કરવાનો ઈરાદો. જો જીવનની અંદર એ ઈરાદો હોય છે તો આપણી પ્રાર્થના સાંભળવામાં આવતી નથી. માટે પ્રભુનું વચન કહે છે, સ્નાન કરો, શુદ્ધ થાઓ અને તમારા ભૂંડા કર્મો મારી આંખ આગળથી દૂર કરો. અને ભૂંડું કરવું મૂકી દો. ભૂંડું કરવું મૂકી દો, પ્રભુનું વચન કહે છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે ભૂંડું કરવું તમે મૂકી દેશો ને, સારા ઈરાદાને પ્રાપ્ત કરશો, એ દિવસથી પ્રભુ તમારી પ્રાર્થના સાંભળશે. એ દિવસથી પ્રભુ તમારી પ્રાર્થના સાંભળીને તમને એનો પ્રત્યુત્તર આપશે. કેમ કે પ્રભુએ હરેકને આબા બાપ કહીને હાક મારવાનો અધિકાર આપ્યો છે. હાલેલુયા, હાલેલુયા. હરેકને પ્રભુએ આબા બાપ કહીને હાક મારવાનો અધિકાર આપ્યો છે. ને વચન કહે છે, તમે મને યહોવા પાસે છે એટલામાં એને હાક મારો. ને આપણે એને હાક મારીએ છીએ તો એ આપણને પ્રત્યુત્તર આપે છે. હાલેલુયા, હાલેલુયા. આપણે પ્રભુને હાક મારીએ છીએ એટલે પ્રભુ આપણી સમક્ષ આવીને આપણને પ્રત્યુત્તર આપે છે. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, યહોવાના કાન એવા મંદ પડી ગયા નથી કે તે સાંભળી ના શકે. આપણે ના સાંભળી શકતા હોય, પરંતુ પ્રભુ 24 કલાક પ્રભુ એ સાંભળે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણે 7 કલાક 8 કલાકે કાન બંધ કરીને ઊંઘી જઈએ છીએ. રાત્રે કોઈ ઉઠાવી જાય તો બી ખબર ના પડે કેટલી બધી ઊંઘમાં હોય છે. પરંતુ પ્રભુ 24 કલાક એ કાન ખુલ્લા રાખીને સાંભળે છે. હાલેલુયા, હાલેલુયા. પરંતુ આજે એ આપણી પ્રાર્થના એ પ્રભુ પાસે કેમ નહીં પહોંચતી? પ્રભુના કાન તો ખુલ્લા છે, છતાં પણ એ પ્રભુના કાન પાસે આપણો અવાજ કેમ નહીં જતો? કેમ કે આપણો ઈરાદો ખોટો છે. આજે ઈરાદાને બદલવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. ને પ્રભુનું વચન કહે છે 17મી કલમની અંદર શું કહે છે? સારું કરતા શીખો, ન્યાય શોધો, જુલમથી દુઃખી થતા માણસોનું રક્ષણ કરો, અનાથને ઇન્સાફ આપો, વિધવાની હિમાયત કરો. હાલેલુયા, હાલેલુયા. પ્રભુનું વચન કહે છે સારું કરતા શીખો. જ્યારે આપણે પ્રાર્થના કરવાના માટે આવીએ છીએ ત્યારે પ્રભુની આગળ આપણે યથા યોગ્ય પ્રાર્થના કરીએ. જે પ્રભુની આગળ માન્ય છે એ પ્રાર્થના કરીએ તો ચોક્કસ પ્રભુ એ આપણી પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપશે. હાલેલુયા, હાલેલુયા. પરંતુ પ્રાર્થના કરતા આપણે ભૂંડા ઈરાદા રાખીએ છીએ, એવો ખોટા વિચારો સહિત આપણે પ્રાર્થના કરીએ છીએ. કંઈકનો ખોટું આપણી પ્રાર્થનાની અંદર આપણે ઈચ્છીએ છીએ. તો મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુ ક્યારે પણ પ્રાર્થના સાંભળશે ને, માત્ર એ ખાલી લવારા થઈ જશે. ખાલી આપણી એક કહેવત છે, બરાબર, બેસ આગળ ભાખવત. ખોટી આપણે ભાખવત કરી નાખીશું, નકામી બાબતો. કેમ કે પ્રભુ તો સાંભળતા નથી, આપણે ઉડતા પવનની અંદર બાસકા ભરીશું. કેમ કે ખોટું આપણે ઈરાદા ખોટા છે, તો પ્રભુ સાંભળતા નથી, તો ખોટું પોકાર્યા કરીશું, ખોટું ટાઈમ વેસ્ટ કર્યા કરીશું, ખોટું લઈ વાળ્યા કરીશું. પરંતુ તમને કહેવા માંગુ છું,
જ્યારે જ્યારે આપણે મહેનત કરીએ છીએ તો મહેનતનું ફળ આપણને મળે એવું જ આપણે ઈચ્છા રાખીએ છીએ તો આજે આપણા ઈરાદા સારા હોવા જોઈએ. ખોટા ઈરાદા છે, ભૂંડા ઈરાદા છે, તો આજે આપણે શુદ્ધ થવાની જરૂર છે. સ્નાન કરીને શુદ્ધ થવાની જરૂર છે. પવિત્ર આત્માના અગ્નિથી આપણે સ્નાન થઈને શુદ્ધ થવાની જરૂર છે. અને પવિત્ર આત્માના સામર્થ્યને જ્યારે આપણે પ્રાપ્ત કરીશું, એ પવિત્ર આત્માને જ્યારે આપણે પ્રાપ્ત કરીશું, એના અભિષેકને આપણે પ્રાપ્ત કરીશું, તો મારા પ્રિય ભાઈ બહેનો, આપણા જીવનની અંદર ભૂંડા કરવાના ઈરાદા નહીં આવશે, પણ સારા ઈરાદા આવશે. અને જ્યારે એ સારા ઈરાદા આવી જશે ત્યારે પ્રભુને હાક મારીશું તો પ્રભુ એ આપણને પ્રત્યુત્તર આપશે. હાલેલુયા, હાલેલુયા. બંને હાથોને ઊંચો ઉઠાઈને બોલીએ હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એમ કે આવી ગરમી લાગે છે ને તો ઊંઘ પણ મસ્ત આવે છે. ગરમી લાગે અને ગરમીની અંદર બધા બેઠા હોય અને એવી રીતે વાતો પણ ચાલુ હોય, શિક્ષણ બી ચાલુ હોય, તો ઘણીવાર ઘણાને ઊંઘવાની આદત હોય. બરાબર? આજુબાજુમાં બેસીને પંખો નાખ્યા કરે તો કેટલી મસ્ત ઊંઘ આવે. એટલે કેટલાકની ચાલુ થાય. કેમ કે હવે કેટલાક સમયથી ઉજાગરા બી ચાલે છે ને. કેટલાકના ઉજાગરા ચાલે છે? કેટલું બધું કામ વધી ગયું છે. રોજ સાંજ થાય લગ્નમાં જવાનો અને ડીજે રે ત્યાં ખુરશી પાડીને બેસવાનું અને બેસીને જવાનું. બરાબર? અત્યારે જ એક જગ્યા પર લગ્ન હતું ને લગ્નની અંદર ગયા હતા. આભાર સુધીની મીટિંગ ત્યાં હતી, સામે એક જ રસ્તા પર ને, જાણે છે બધા. બરાબર? એક જ રસ્તા પર મીટિંગ અને એક જ રસ્તા પર ડીજે. તો ત્યાં ડીજે ચાલુ કરી એટલે બેસનારા બધા ભાઈ બહેનો ત્યાં રસ્તા પર, હું મોટી ગાડી લઈને આવતો હતો. મેં કીધું એ બધા કામ કરતા છે. હા, ને પ્રભુની આરાધના થાય ત્યાં તો નહીં હતા, પરંતુ ડીજે વાગે ત્યાં નાચવા એમ કરીને ચાલુ કરી દીધો હતો. બરાબર? એટલે થાકેલા હોય બધા, થાકેલા પાકેલા હોય, એટલે કેટલાકને ઊંઘ બી આવી જાય. એટલે આજુબાજુ ઊંઘી જાય તો એમને તમે જગાવી પણ દેજો. હા, કેમ કે આજે આપણે એક તો વાગાડવો જ પડશે. એમ કે બધા થાકેલા હોય તે જલ્દી છૂટી જાય. એમ 1 વાગે, 12 વાગે નહીં, 12 વાગે તો મોડું થઈ જાય એટલે 1 વાગ્યે જ. બરાબર? એટલે ઊંઘી જાય તો એને થોડું જગાવતા રહેજો. હા, પહેલી બાબત આપણે શીખ્યા છે, મુખ્ય બાબત છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે પ્રાર્થના ન પહોંચવા આપનારા અવરોધો. પહેલી બાબત છે ભૂંડા ઈરાદા. જો ભૂંડા ઈરાદા રાખીશું તો પ્રાર્થના ના પહોંચશે. બીજી બાબત આપણને જોવા મળે છે નીતિવચન એનો 15મો અધ્યાય અને 8મી કલમ અને 29મી કલમને આપણે વાંચીએ. દુષ્ટના યજ્ઞાર્પણથી યહોવાને કંટાળો આવે છે, પણ પ્રામાણિકની પ્રાર્થનાથી તેને આનંદ થાય છે. યહોવા દુષ્ટથી દૂર છે, પણ તે સદાચારીની પ્રાર્થના સાંભળે છે. હાલેલુયા, હાલેલુયા. બીજી બાબત આપણને જોવા મળે છે દૃષ્ટતા. પહેલી બાબત ભૂંડાઈ કરવાનો ઈરાદો, બીજી બાબત દૃષ્ટતા. એકબીજા પ્રત્યે દૃષ્ટતા રાખીએ છીએ. ભૂંડાઈ કરવાનો ઈરાદો, એની સાથે દૃષ્ટતા પણ આવી જાય છે ને. કેવી દૃષ્ટતા રાખે? કેવી દૃષ્ટતા રાખે? કેવી દૃષ્ટતા રાખે? આજુબાજુ પડોશોની અંદર, સમાજની અંદર કેટલાક એટલી બધી દૃષ્ટતા રાખે, એટલી બધી દૃષ્ટતા રાખે કે પોતાના સગા ભાઈ બહેનોને પણ ભૂલી જાય છે ને. એટલી બધી દૃષ્ટતા રાખે. એક લોહીના ભાઈ બહેન હોય એઓની વચ્ચે પણ ઘણા બધા ઝઘડા જોવા મળે છે. એક લોહીના ભાઈ બહેનો હોય તો પણ એટલા બધા લડાઈ ઝઘડા. ઘણીવાર અમારા પર ફોન બી આવે છે એટલે અમે જાણીએ છીએ. એટલા બધા લડાઈ ઝઘડા ચાલે છે. અને જ્યારે પ્રાર્થના કરવા માટે આવે ને ત્યારે તે પેટની અંદર પાણી ના હાલે એવી પ્રાર્થના પણ થાય. એવી પણ પ્રાર્થના થાય. પણ પ્રભુનું વચન કહે છે દુષ્ટના યજ્ઞ અર્પણથી યહોવાને કંટાળો આવે છે.
આજે મારા પ્રિય ફાઇન બહેનો, પ્રભુનું વચન કહે છે, પણ પ્રામાણિકની પ્રાર્થના તેને આનંદ થાય છે. હાલેલુયા, હાલેલુયા. જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે એના પહેલા પોતાની જાતને તપાસવાની જરૂર છે. ઘરે જ્યારે હોઈએ છીએ અને ઘરેથી નીકળતા પહેલા આપણે અરીસાની અંદર જોઈએ છે, તો આ આપણો અરીસો છે. પ્રભુ મંદિરમાં આવીએ છીએ, આ આપણો અરીસો છે. આ અરીસો આપણને આપણું જીવન બતાવે છે. પ્રાર્થનામાં બેસવા પહેલા આપણને ઘણીવાર શીખવામાં આવે છે કે બાઇબલ વાંચો અને પ્રાર્થના કરો. બાઇબલ વાંચીએ છીએ એટલે એ ઓરિસો આપણી સમક્ષ ખુલ્લો થાય છે અને એ ઓરિસોની સામે આપણો ચહેરો, આપણું જીવન દેખાય અને પછી પ્રાર્થના કરીએ તો એની અંદર આપણે સુધારો કરી શકીએ છીએ ને. આજે વચનની અંદર લખવામાં આવ્યું છે જે પ્રમાણે હું તમને કહેવા માંગુ છું કે એવી દૃષ્ટતામાં ઘણા બધા ભાઈ બહેનો જીવન જીવી રહ્યા છે. પોતાના ભાઈની વિરુદ્ધની અંદર, પોતાના ભાઈ બહેનની વિરુદ્ધની અંદર આજે ઘણા બધા ભાઈ બહેનો જીવન જીવી રહ્યા છે. પતિ પત્ની ઘણી બધી રીતે દૃષ્ટતામાં જીવન જીવી રહ્યા છે. પરંતુ પ્રભુનું વચન કહે છે એવી દૃષ્ટતાની અંદર જીવન જીવે છે, એવી દૃષ્ટતાની અંદર ચાલે છે, દૃષ્ટતાના એવા ઈરાદા રાખે છે, એવી રીતે વર્તે છે તો પ્રભુ એમનું સાંભળતો નથી ને પ્રભુ એમના તરફ આડા કાન કરે છે, કાનને બંધ કરે છે. પ્રભુ સાંભળતો નથી, એમના તરફ દ્રષ્ટિ પણ કરતો નથી, એમના તરફ કાન પણ કરતો નથી. કેમ કે પ્રભુને એ યજ્ઞ અર્પણો ગમતા નથી, એના થકી પ્રભુ નારાજ છે. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આજે દૃષ્ટ યજ્ઞ અર્પણ ચડાવવાનું આપણે બંધ કરીએ. આજે ઘણા બધા લોકો પણ પ્રભુને આગળ શું કરી રહ્યા છે? લગ્નનો સમય ચાલે છે અને સમયની અંદર મીટિંગ બેસે છે, નાચી બી લે છે, કૂદી બી લે છે, બરાબર? શું કરે છે? પરંતુ એવી દૃષ્ટતાની બાબત પ્રભુને ગમતી નથી ને એવી બાબતથી પ્રભુને કંટાળો આવે છે. માટે આપણી મંડળીની અંદર તમને કીધું છે, તમને હું ડાયરેક્ટલી કહું છું, મને તમે ભૂલથી બોલાવી લો છો તો ત્યાં સાંભળવું પડે છે. એટલે કેટલાક વ્યક્તિઓ બોલાવતા નથી, છુપાઈને પતાવી દે, બરાબર? મને કંઈ પડેલી નથી, પરંતુ વચન છે, હું એ તો કહેવાનો હું તમને કહેવા માંગુ છું. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આપણે એવા ભૂંડા ઈરાદાથી, દુષ્ટ ઈરાદાથી જે કંઈ પણ કાર્ય કરીએ છીએ ને ત્યારબાદ પ્રભુને આપણે પોકારીએ છીએ તો પ્રભુ આપણું સાંભળવાનો નથી. માટે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે યહોવા દુષ્ટતાથી દૂર રહે છે પણ તે સદાચારીઓની પ્રાર્થના સાંભળે છે. આજે આપણા જીવનની અંદર જો દુષ્ટતાના ઈરાદા હોય, દુષ્ટતામાં જીવન જીવતા હોય, એને દૂર કરીશું તો પ્રભુ આપણી પ્રાર્થના સાંભળશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે પ્રભુ તમારી પ્રાર્થના સાંભળે એવું જે તમે ઈચ્છતા હોય તો પહેલી બાબત ભૂંડાઈ કરવાના ઈરાદાને તમે દૂર કરો. બીજી બાબત છે દુષ્ટતાના ઈરાદાને દૂર કરો. અને મારા પ્રિય ભાઈ બહેનો, ત્રીજી બાબત આપણે જોવા માંગીએ છીએ, પ્રભુના વચનની અંદર વાંચીએ યશાયા પ્રવચકનો પુસ્તક એનો 59મો અધ્યાય અને બીજી કલમને આપણે વાંચીએ. પણ તમારા અપરાધો તમારી ને તમારા દેવની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે અને તમારા પાપોએ તેનું મુખ તમારી તરફથી એવું ફેરવી નાખ્યું છે કે તે સાંભળે નહીં. હાલેલુયા, હાલેલુયા. ત્રીજી બાબત છે એ શું છે? પાપ. શું કહે છે? તમારા અપરાધો તમારી અને તમારા દેવની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે. શું? અલગ કરતા આવ્યા છે. દૂરી, બરાબર? નજીક નહીં પરંતુ દૂર કરતા આવ્યા છે. પ્રભુનું વચન કહે છે અને તમારા પાપોએ તેનું મુખ તમારી તરફથી ફેરવી નાખ્યું છે, તે સાંભળે નહીં. આજે ત્રીજી બાબત છે મારા પ્રિય ભાઈ બહેનો, આપણી પ્રાર્થના ન પહોંચવા આપનારા અવરોધ એ આપણા જીવનની અંદર પાપ છે. વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે કોઈ ન્યાય નથી, સગળાએ પાપ કર્યું છે, સગળા દેવના મહિમા વિશે અધૂરા છે. બરાબર? તો મનુષ્ય પાત્ર ભૂલનો પાત્ર છે, એ ઉઠતા બેસતા પાપ કરે છે. પરંતુ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે સત્યનું જ્ઞાન થયા છતાં પણ
જો આપણે દુષ્ટતામાં જીવતા હોય, ગુંડાઈમાં જીવન જીવતા હોય, ખોટું કરીને જીવન જીવતા હોય અને પ્રભુની દ્રષ્ટિમાં જે પાપ આપણે કરતા હોય તો મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ આપણું સાંભળશે નહીં. અને સૌથી મોટો પાપ હું તમને કહેવા માંગુ છું. સૌથી મોટો પાપ આપણે કયો કહીએ છીએ? સૌથી મોટો પાપ આપણે કયો કહીએ છીએ? હે, કયો પાપ? બધાના જીવનની અંદર એક જ વાત ચાલતી હશે, વ્યભિચાર. હે, વ્યભિચાર. પરંતુ વચનની અંદર લખવામાં આવ્યું છે, હે, નિયમનો ભંગ, આજ્ઞા ભંગ એ પાપ નથી? પાપ દર્શાવે છે ને? હે, આજ્ઞા ભંગ એ પાપ છે. આજે વિશ્વાસી વ્યક્તિ તરીકે હું તમને કહેવા માંગુ છું, પ્રભુના નિયમને, પ્રભુની આજ્ઞાને આપણે ભંગ કરીએ છીએ એ પણ મોટો પાપ છે. અને પ્રભુના આજ્ઞાને ભંગ કરીએ છીએ તો એ પાપ છે. તો હવે પછી તમે તપાસો તમારા જીવનની અંદર કે તમે કેવા કેવા પાપો કરો છો. હે, પ્રભુની આજ્ઞા એ ભંગ કરીએ છીએ તો એ પાપ છે. તો હવે પછી તમારા જીવનની અંદર તમે તપાસો કે તમે કેવા કેવા પ્રભુની આગળ પાપ કરો છો. પાપ એટલે કેવળ વ્યભિચાર આપણે કહીએ છીએ, પરંતુ વચન કહે છે આજ્ઞા ભંગ એ પણ પાપ છે, નિયમ ભંગ એ પણ પાપ છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુનું વચન કહે છે વચન પ્રમાણે આપણે જીવતા નથી, વચન પ્રમાણે ચાલતા નથી, વચન પ્રમાણે રહેતા નથી, વચન પ્રમાણે બોલતા નથી અને નિયમને ઉલ્લંઘન કરીને આપણે ચાલીએ છીએ, આજ્ઞાને ઉલ્લંઘન કરીને ચાલીએ છીએ. તો મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુની દ્રષ્ટિમાં આપણે પાપ કરીએ છીએ, પ્રભુની દ્રષ્ટિમાં પાપ કરીએ છીએ. આજે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે એ વચનોને આપણે સ્વીકારતા નથી, ગ્રહણ કરતા નથી અને જીવનની અંદર મહત્વ આપતા નથી. મન ફાવે તે રીતે જીવન જીવીએ છે, વચનને સાઈડ પર મૂકીને ને આપણી ઈચ્છા પ્રમાણે, આપણા ઈરાદા પ્રમાણે જીવન જીવીએ છે. તો મારા પ્રિય ભાઈ બહેનો, આપણા ઈરાદા પ્રમાણે જીવન જીવીએ તો આપણી પ્રાર્થના પ્રભુની આગળ ના પહોંચવા માટે અવરોધો આવવાના છે. પરંતુ પ્રભુના ઈરાદા પ્રમાણે જીવન જીવીશું તો આપણી પ્રાર્થનાની સામે અવરોધો ના આવશે, પરંતુ આપણી પ્રાર્થના એક ધૂપ બનીને પ્રભુની પાસે જશે. હાલેલુયા, હાલેલુયા. અને એ પ્રાર્થના વિનંતી એ ઉપર જશે અને ઉપરથી આશીષ લઈને નીચે આવશે. અને જ્યારે આશીષ લઈને આવશે ત્યારે પરિસ્થિતિને બદલી શકે છે. હાલેલુયા, હાલેલુયા. પરંતુ આજે આ પાપ છે એ નિયમ ભંગનો પાપ છે, એ સૌથી મોટો પાપ છે. આજે અહીં ઘણા બધા ભાઈ બહેનો છે. મેં અત્યારે તમને બીજી બાબતની અંદર મેં તમને જણાવ્યું, લગ્નની સિઝન ચાલે છે. આ સિઝનની અંદર ઘણા બધા ભાઈ બહેનોએ નાચી પણ લીધું છે, ઘણા બધા ભાઈ બહેનોએ નાચી પણ લીધું છે ને ઘણા બધા ભાઈ બહેનોએ પી પણ લીધું છે. અને પી લીધું છે એવો પણ બેઠા છે, નાચી લીધું છે એવો પણ બેઠા છે અને ઘરે નાચાવ્યું છે એવો પણ બેઠા છે. ખોટું ના લગાવતા, પરંતુ હું તમને વચન આધારિત કહેવા માંગુ છું, વચન આધારિત હું તમને કહેવા માંગુ છું. શેતાનના ગીતો પર નાચવાથી મહિમા મળે છે? હે, હે, શેતાનને ત્યાં વાસો આપીએ છીએ. ગળ ગળ ફરીને એ ગરબા રમો છો ને શેતાનના ગીતો પર, ગળ 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 ફરીને તમે એક વંટળિયાને તૈયાર કરો છો. બંગાળની ખાડીની અંદર એક વંટળિયો તૈયાર થઈ રહ્યો હતો, ખબર ને, વાવાઝોડું તૈયાર થઈ રહ્યું હતું. એ નીકળી આવ્યું છે ને હવે કેટલું 150ની સ્પીડ પર, કેટલી સ્પીડ પર તૈયાર થયું ને? 150ની સ્પીડ ને, લગભગ 150ની સ્પીડ પર તૈયાર થયું. ત્યાં તૈયાર થયું પહેલા ગળ 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 ફરીને તમે પણ ઘરે આખી રાત ગળ 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 ફરીને વંટળિયાને તૈયાર કરો છો, બરાબર? જ્યારે જ એ નીકળશે ને ત્યારે બસ પત્ર ન હોડે ઉડી લઈ જાય, ખબર ને? હા, આપે તો આલા બારી બનાવલા ડેલો ધરો લાકડે પાકડે બધા સીનુડી નાખી હતી ને કા. અને એ જ રીતે તમે આખી રાત ફરી ફરીને તમે તૈયાર કરો છો ને, જ્યારે તૈયાર થઈ જશે ને ત્યારે ક્યાંથી ક્યાં ફેંકીને જશે ખબર પડશે? હે, ક્યાંથી ક્યાં ફેંકીને જશે ખબર પડશે? એટલે સમજી જજો. ગળ ગળ, બાકી આમાં તો ગળ ગળ નહીં, પછી ઉભે ઉભે નાચી જાય છે, ઉભે નાચાતા આખે તો પાસે, બાકી ઉભે નાચીને બીતા ચાલ ત્યાં દાબી દાત પાસે ત્યાંથી નીંગી જ કાતી. હા, નીંગી તો ખરા ને, નીંગી તો પાછી જ્વાળામાં આખી ફૂટે ને તે કઈને ફૂટી દગડા એ દગડો નહીં રોરી.
આજે હું તમને કહેવા માંગુ છું, નિયમ ભંગ એ સૌથી મોટો પાપ છે. નિયમ ભંગ એ સૌથી મોટો પાપ છે. આજે આપણે આ પાપ કરીએ છીએ તો પ્રભુની આગળ પછી પ્રાર્થના કરીએ, પ્રભુ આપણી પ્રાર્થના સાંભળશે નહીં. પ્રભુ આપણી પ્રાર્થના સાંભળશે નહીં. આજે સાબત દિવસને અપવિત્ર કરીએ છીએ, પ્રભુ આપણી પ્રાર્થના સાંભળશે નહીં. કેમ કે સાબત દિવસને પવિત્ર ગણો. એ દિવસે તમારે કોઈ પણ કામ કરવું નહીં, પ્રભુનું વચન કહે છે. તો આપણે જઈને ખેતીવાડીની અંદર કામ કરવા લાગીએ છીએ. હવે થોડાક જ દિવસ છે, રોપણીનો સમય આવવા દો, રોપણીનો સમય આવવા દો, પછી બધાના કામ વધી જશે. રવિવારે જ પાણી ન હતો, પાણી રોપા જ પડી. ટ્રેક્ટર બી હેલિકોપ્ટર જે ગંગારતા નીકળી જ જાય. અસે ચા પાછળ આપે બી હેલિકોપ્ટર જે ગંગારતા નીકળી જ જાય. નહીં રોપા જ પડીને સોમવારે પાણી બાઈ નહીં, ન તો આદા ઉખાઈ જાય, કાદુ ઉખાઈ જાય. પરંતુ આપણે શું કરીએ છીએ? નિયમ ભંગ કરીને શું કરીએ છીએ? એક વાવાઝોડાને તૈયાર કરીએ છીએ. અને જ્યારે એ વાવાઝોડું તૈયાર થઈ જાય છે ને, જ્યારે જ્વાળામાખીના માફક ફૂટે છે ને, ત્યારે ખબર પડે કે આ માં ભૂલ હોઈ ગઈ રે. વાદળા ફેર્યા બધા બાતની પાથારી ફેરવી દેની, માં પાથારી ફેરી ગયા હા પાસે. શું છે પરિસ્થિતિ, શું છે? આજે મારા પ્રિય ભાઈ બહેનો, નિયમ ભંગ એ સૌથી મોટો પાપ છે. એ બાબતને સમજવી જરૂરી છે. આજે નિયમ ભંગ લગ્નની અંદર ઘણા બધા ભાઈ બહેનોએ કરી લીધું છે. બેસી બેસીને લગ્નની અંદર શું મફતનું પીવાનું મળે નહીં કા? મફતના પીના મળે ને, મફતના પીના મળે. અને ઠાકા જ એક ગ્લાસ બેન ગ્લાસ પાણી બિસ્લેરી થવલા હતી પીધા હતી કે રોશના હતી જ પીધા કે રોશના કહું પીધા હતી. નિયમ ભંગ કરી રહ્યા છે. પ્રભુનું વચન આપણને વ્યસન કરવાની મના કરે છે. પ્રભુનું વચન આપણને ઘણી બધી બાબતો આપણને શીખવે છે. એ બાબતોને આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે. આજે સત્યનું જ્ઞાન થયું છે, સત્યનું જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે, છતાં પણ એ બાબતને ધિક્કારીને ચાલીએ છે, એ બાબતને આપણે ઉથલાવીને ચાલીએ છે, તો એક દિવસ આવશે આપણે પણ ઊંચા નીચા થઈ જશું. પછી ગીત કરતા કીધા કે ઊંચા નીચા જોડા, આગલા ને આખો ઊંચા નીચા જોડા, પાછળથી શોભે નહીં શોભે બાકી ચાલ ઉથલાવી જ ટાકે, પાછી આપણને બી ઊંચા નીચા કોઈ ટાકે. બરાબર? માટે હું તમને કહેવા માંગુ છું, નિયમ ભંગ એ પાપ છે. આજે નિયમને આપણે પાળનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. નિયમ ભંગ એક પાપ છે. બરાબર? તમે જુવાનોની મિટિંગની અંદર એક બાબત મેં કીધી હતી, સૂચના કહીએ, મિટિંગ શૂટિંગ બધે સાફ સફાઈ કરીને જાય હાકા બધે નહીં પડીએ. તો નિયમ ભંગ કહીએ કા નહીં, તો પાપ કહીએ કા નહીં, સ્વીકારતા હે કા? હા, સ્વીકારી લીજા. હા, વાંધો નહીં. સોમવારથી મંગળવારથી કામ ચાલુ રાખો હોય, વડીલો દિવસમાં અડધો કલાક આટો મારજા, કલો વડી લેલા. ખજાનસી સાહેબ હાજરી હતી, બીજા કાપદા ને હાજરી હતી. બરાબર? કાપદે હાજરી ને દે આટો ને મારી વેલદારને હતા, ગોવિંદભાઈ વડીલને હતા. એટલે તેનું જ જણા આખો દહી લાગે તે લાગે ને સાથે આપે વિનોદભાઈ. બરાબર? એલા આત્મા પ્રેરણા હોય એલો એ જ જાય. એટલે 3 જણા વચ્ચેલો ચોથો ને બીજો વડીલ હે મણીલાલભાઈ. બરાબર? પાસે ભરતભાઈ બી એને હે કે ને 4 થી 5 વ્યક્તિ હે હાજરી દે. બરાબર? બાકી બીજા હાલ દર્શન નહીં મળ્યા. और नियम भंग नहीं कहवाय का? तो देवनी आ दृष्टि में मोटो पाप कोयो का नहीं? देवना काम है, देवना काम नी अंदर अपन नियम भंग करे तो पाप कोयो का नहीं? पासे देवा अगला अपन प्रार्थना कहूँ का प्रभु मां प्रार्थना होना नहीं का? हाँ, वडील पोहे लक्ष्य बेबुन जानी जहा का માંડ દેખા. બરાબર? એટલી બધી કઈ હે નિયમ ભંગ કરીને પછી પ્રભુને આપણે પોકારીએ, પ્રભુ આપણું સાંભળે. મેં તમને કીધું તો આખો દિવસ નહીં, પરંતુ અડધો કલાક અથવા કલાક માટે પણ તમે આવો અને તમારી હાજરી ત્યાં બતાવો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે નિયમ ભંગ કરીને પાપ કર્યા છે ને વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, પ્રભુના વચનની અંદર કે તમારા અપરાધો તમારી ને તમારા ઈશ્વરની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે. હે, આ બધા અપરાધો આપણે જે આજ્ઞા કરવામાં આવે છે, ઘણી વાર શું કે સેવક હા બોલના કામે બોલી દેતા હા,
પરંતુ એ વાતને સમજો, વાતને સમજો. બાણમાંથી નીકળેલી ધનુષ્યમાંથી નીકળેલી જે બાણ છે ને, તીર પાછી આવતી નથી. બંદૂકમાંથી નીકળેલી ગોળી પાછી આવતી નથી. હેતુના માટે વિંધવામાં આવે છે ને, એવી હોય છે. એ જ રીતે અમુક સેવકો છે ને, એના મુખમાંથી નીકળતા શબ્દ પાછા આવતા નથી, યાદ રાખજો. અને આના શબ્દ ઘણા બધાને અનુભવ થયેલા છે કે જ્યારે જે બોલે છે એનો અનુભવ ઘણાને થયો છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચન પ્રમાણે બોલું છું તો પ્રભુના વચન પ્રમાણે થાય બી છે. માટે બાબતને સ્વીકારવાની પણ જરૂરી છે. માટે હું તમને કહેવા માંગુ છું, આજે જે અપરાધો આપણે કરવાના નથી, પરંતુ પ્રભુની જે આજ્ઞા આપણી પાસે આવે છે, પ્રભુનું વચન આપણી પાસે આવે છે, એ વચનને ગ્રહણ કરીને એ પ્રમાણે ચાલવાની પણ જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. એ વચનને ગ્રહણ કરીને આપણે સ્વીકારવાની પણ જરૂર છે. વચન કહે છે કે તમારા અપરાધો તમારી ને તમારી ઈશ્વરની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે. આપણે ક્યાં સુધી ભિન્નતા કરવાના છે? હજુ ક્યાં સુધી દૂરીને વધારવાના છે? ક્યાં સુધી હજુ આપણે દૂર થવાના છે? કેટલા દૂર થવાના છે? એક દિવસે દૂર થઈ જઈશું તો મારા પ્રિય ભાઈ બહેનો, તેની મર્યાદા પતી જશે. મારી મર્યાદા કેટલી છે? આટલો હાથ છે ના, અહીંથી દૂર થઈ જાય પછી એને બચાવી શકવાનો નથી ને. આ મારી મર્યાદા છે. કદાચ પડતા પડતા હું હાથ આપું, પરંતુ મારા હાથથી આગળ વધી ગયા તો મારી મર્યાદા પૂરી થઈ જાય. મારી મર્યાદા પૂરી થઈ જાય ને, તો પ્રભુ ક્યાં સુધી આપણા પર કૃપા કરશે? એક દિવસે મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુ કૃપા કરવાનું બંધ કરશે. એનો કોપનો સમય આવશે ત્યારે આપણને ખબર પડશે. અને એ આપણને ખબર પડે છે કે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણી પ્રાર્થના સાંભળવામાં આવતી નથી, તો આપણે પાપ કરીએ છીએ એના લીધે પ્રાર્થના સાંભળવામાં આવતી નથી. અને બીજી પાપની અંદર ઘણી બધી એવી બાબતો છે, વ્યભિચાર છે, દુષ્ટતા છે, ઘણી બધી એવી છે બાબતો આપણે જાણીએ છીએ. એ બધી બાબતોને આપણે દૂર કરવાની જરૂર છે. કેમ કે વચન કહે છે, તમારા પાપોએ તેમનું મુખ તમારી તરફથી એવું ફેરવી નાખ્યું છે કે તે તમારું સાંભળે નહીં. અને જ્યારે યર્મિયા પ્રબોધકનો પુસ્તક એનો 5મો અધ્યાય અને 25મી કલમ વાંચો છે, ત્યાં પણ એક અદ્ભુત વાત લખવામાં આવી છે. વાંચી લઈએ, ત્યારબાદ હું મારું બોલવાનું બંધ કરીશ, કેમ કે સમય થયો છે. ઘણી બાબતો બાકી છે, પરંતુ 3 જ બાબત મેં તમારી મધ્ય મૂકી રહ્યો છું, ને ત્યારબાદ મારી બોલવાનું બંધ કરીશ. પ્રભુનું વચન વાંચીએ, યર્મિયા પ્રબોધકનો પુસ્તક એનો 5મો અધ્યાય 25મી કલમ. એ કૃપાદાનો તો તમારા અન્યાયોને દૂર કર્યા છે, ને તમારા પાપોએ તમારું હિત રોકી રાખ્યું છે. ધ્યાનથી વાંચો. એ કૃપાદાનો તો તમારા અન્યાયોએ દૂર કર્યા છે. આપણા દરેક વ્યક્તિના અન્યાય, જીવનની અંદર અન્યાય છે ને, એ અન્યાયોએ, દુષ્ટતા છે, ભૂંડાઈ છે, પાપ છે, એણે શું કર્યું છે? કૃપાદાનને દૂર કરી દીધા છે. પ્રભુ તરફથી મળેલા કૃપાદાનને દૂર કર્યા છે. અને કૃપાદાન જ્યારે દૂર થાય છે ત્યારે પ્રભુ સાંભળતો નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એક કૃપાદાન પ્રાપ્ત કરવું હોય ને, એક દિવસમાં મળતું નથી. રાત દિવસો નીકળી જાય છે. રાત દિવસો પ્રભુને આગળ મહેનત કરતા મહિનાઓ, વર્ષો નીકળી જાય છે, ત્યારે એક કૃપાદાનને પ્રાપ્ત કરી શકીએ છીએ, પરંતુ એને ગુમાવતા 1 સેકન્ડ વાર લાગતી નથી. એ બાબતને યાદ રાખજો. માટે હું તમને કહેવા માંગુ છું, આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રાર્થના ન સાંભળવામાં આવે છે એના કારણે કે તમારી પાસેથી પ્રભુનું કૃપાદાન દૂર થઈ રહ્યું છે. કૃપાદાન દૂર થઈ રહ્યું છે. કૃપાદાન જતું રહ્યું છે. અને પ્રાર્થના તમારી ખાલી શબ્દો બની રહ્યા છે. પ્રાર્થનાની અંદર સામર્થ્ય, અભિષેક જોવા મળતો નથી. કેમ કે કૃપાદાન ખોવાઈ રહ્યું છે. આપણને ખબર પડી રહી નથી. કેમ કે પ્રભુની દ્રષ્ટિમાં મોટા મોટા પાપો કરી રહ્યા છે, પ્રભુની દ્રષ્ટિમાં ભૂંડાઈ કરી રહ્યા છે, દુષ્ટતા કરી રહ્યા છે. એવા મોટા પાપો કરીને પછી આપણે પ્રભુને આગળ આવીએ છીએ, પણ આપણને ખબર નથી કે આપણી પાસેથી કૃપાદાન જતું રહ્યું છે. કૃપાદાન જતું રહ્યું છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુનું વચન કહે છે, એ કૃપાદાનો તો તમારા અન્યાયોએ દૂર કર્યા છે, ને તમારા પાપોએ તમારું હિત રોકી રાખ્યું છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ હિતે આજે રોકી રાખ્યું છે. પરંતુ પ્રભુને આગળ આજે પ્રાર્થના કરો, પ્રભુને આગળ કબૂલાત કરો કે જે હિત છે, જે પાપોએ રોકી રાખ્યું છે, એ પાપોની માફી માંગી લો.
એ દુષ્ટતાને દૂર કરો, ભૂંડાઈને દૂર કરો અને પાપોને દૂર કરો. જે અલગ અલગ રીતે પાપો જીવનની અંદર રાજ કરે છે એને દૂર કરો અને જે હિત પ્રભુ તરફથી મળવાનું છે એ હિતને પ્રાપ્ત કરીએ. તે ચોક્કસ પ્રભુના વચનો થકી આપણે આશીર્વાદો પ્રાપ્ત કરીશું. માટે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, યાની લખેલી સુવાર્તા 9મો અધ્યાય 31મી કલમ કહે છે, આપણે જાણીએ છીએ કે ઈશ્વર પાપીઓનો સાંભળતો નથી, પણ જો કોઈ ઈશ્વર ભક્ત હોય અને તેની ઈચ્છા પ્રમાણે કરતો હોય તો તેનું સાંભળે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે હું તમને કહેવા માંગુ છું, આજે પ્રભુ મારી પ્રાર્થના સાંભળે છે. અત્યાર સુધી સાંભળતા આવ્યો છે, આજે પણ સાંભળે છે. હું વિશ્વાસ રાખું છું આવતીકાલે પણ પ્રભુ મારી પ્રાર્થના સાંભળનારો છે. આજે હું ઈશ્વર ભક્ત તરીકે હું તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું, તમારા માટે પ્રભુને આગળ વિનંતી કરવા માંગુ છું. જો કોઈ પણ વ્યક્તિ આજે એ ભૂલોને સ્વીકારવા માંગે છે ને જે વ્યક્તિને આજે ખબર પડી છે કે મારી પ્રાર્થના પ્રભુની આગળ જતા અવરોધો છે, એ અવરોધો આજે મને ખબર પડ્યા છે, ના અવરોધો મારા જીવનમાંથી મારે દૂર કરવા છે. મારા જીવનમાં જે ભૂંડાઈ કરવાનો ઈરાદો છે એને હું દૂર કરવા માંગુ છું. મારા જીવનની અંદર દૃષ્ટતા કરવાનો ઈરાદો છે એને હું દૂર કરવા માંગુ છું. મારા જીવનની અંદર પાપ કરવાનો જે પાપની અંદર મને પાડે છે, જે ઈરાદા છે એને હું દૂર કરવા માંગુ છું. ને આજે પ્રભુએ મારા માટે હિત રાખ્યું છે, એ હિતને હું પ્રાપ્ત કરવા માંગુ છું. જો કંઈ મારા પ્રિય ભાઈ બહેનો તમે આ ઈચ્છા રાખી રહ્યા હોય તો તમારા મસ્તકોને નમાવીને પ્રભુની આગળ પ્રાર્થના કરો. પ્રભુ તમારા જીવનની અંદર કામ કરશે. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, આપણે જાણીએ છીએ કે ઈશ્વર પાપીઓનું સાંભળતો નથી, પણ જો કોઈ ઈશ્વર ભક્ત હોય, દૈવનો ભક્ત હોય અને તેની ઈચ્છા પ્રમાણે કરતો હોય તો પ્રભુ તેનું સાંભળે છે. પ્રભુ આજે આવતીકાલે પ્રભુ મારી પ્રાર્થના સાંભળી છે, આજે પણ પ્રભુ મારી પ્રાર્થના સાંભળીને તમારા જીવનની અંદર કાર્ય કરશે. પણ મારા પ્રિય ભાઈ બહેનો, આજે તમે બાબતને સ્વીકારવા માંગતા હોય તો તમારા બંને હાથોને આકાશ તરફ ઉઠાવો. જે વ્યક્તિ આજે પ્રભુને આગળ એ બાબતને સ્વીકારે છે કે મારા જીવનની અંદર આ ભૂંડા કરવાનો ઈરાદો હતો, દુષ્ટતાનો ઈરાદો હતો અને આજ્ઞા ભંગ કરનારી બાબતો જે પાપ છે, એ પાપ મારા જીવનમાં રાજ કરી રહ્યો છે અને હું દૂર કરવા માંગુ છું. ઘણી બધી રીતે એ પાપ આજ્ઞા ભંગ કરાવે છે, ઘણી બધી રીતે વ્યભિચારની અંદર નાખે છે, દુષ્ટતામાં નાખે છે, અંધકારમાં નાખે છે. આજે હું દૂર કરવા માંગુ છું. જો કોઈ પણ વ્યક્તિ આજે સ્વીકારી રહ્યા છો તો પ્રભુ તમારા જીવનની અંદર કામ કરશે. પ્રભુ તમારી મુલાકાત લેશે ને પ્રભુ તમારી પરિસ્થિતિને બદલી નાખશે. આજે તમે પ્રભુને આગળ પખારશો તો પ્રભુ આજથી તમારી પ્રાર્થના સાંભળવા લાગશે. જ્યારે પ્રભુ તમે પ્રભુને આગળ તમે હાથ પ્રસારીને પ્રાર્થના કરશો, પ્રભુ એ સ્વર્ગમાંથી એ પ્રભુ પિતા એ પ્રભુ તમારી અરજને સાંભળીને એનો પ્રત્યુત્તર તમને મળશે અને તમારી પરિસ્થિતિને બદલી નાખશે ને પ્રભુ તમારા હકની અંદર કાર્ય કરશે. કેમ કે પ્રભુએ હરેકને આ બાબત કહીને હાક મારવાનો અધિકાર આપ્યો છે. આજે તમે પ્રભુને હાક મારો છો, તમને જોવા મળતો નથી. કેમ કે કેટલાક અવરોધો છે ને એ અવરોધોના લીધે આજે તમારી પ્રાર્થના સાંભળવામાં આવી રહી નથી. મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, હું તમને જણાવવા માંગુ છું, આજે આ ભૂંડાઈ કરવાનો ઈરાદો, દુષ્ટતાનો ઈરાદો, આજે જે પાપ જીવનની અંદર રાજ કરી રહ્યો છે એને આજે દૂર કરો. ઈશ્વરના નામે દૂર કરો. પ્રભુને કહો કે પ્રભુ મારા જીવનમાંથી આ દૂર કર, આ ભૂંડાઈનો ઈરાદો દૂર કર, એ દુષ્ટતાનો ઈરાદો દૂર કર. આ પાપ જે છે એ ઘણી બધી રીતે તકલીફોમાં નાખે છે, એને દૂર કર. પ્રભુ મને શુદ્ધતા તરફ દોર. પ્રભુ તો મને શુદ્ધતા તરફ દોર. પ્રભુ મને પવિત્રતામાં ચાલવાના માટે તારી કૃપા પૂરી પાડ. આ મારા પ્રિય ભાઈ બહેનો, જો તમે પ્રભુને આગળ પખારશો, પ્રભુ તમારા જીવનની અંદર કામ કરશે. આ સમય હું તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, જો ઈશ્વર ભક્ત હોય અને એની ઈચ્છા પ્રમાણે કરતો હોય તો પ્રભુ એનું સાંભળશે. આજે પ્રભુના ભક્ત તરીકે, ઈશ્વર ભક્ત તરીકે, એક યાજક તરીકે, પ્રભુના એક ભક્ત તરીકે હું તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું. આ સમયે હું તમારી આગળ પ્રાર્થના કરું છું, જેવા આજે આ બાબતોને સ્વીકારે છે, ઓ પ્રભુ આજે બાબતોને સ્વીકારે છે, ભૂલોને સ્વીકારે છે અને આજે તમારી આગળ માફી માંગે છે, તો ઈસુના નામમાં પ્રાર્થના કરો છો, એમને હરેક
દરેક ભૂના ઈરાદા, દુષ્ટતાના ઈરાદા, ઓ એ પાપમાં નાખનારી બાબતો ઈસુના નામમાં એમના જીવનને સળીને દૂર થાય, નીકળી જાય, અને પ્રભુ જે તમે એમના માટે હિત રાખ્યું છે એ હિતને પ્રાપ્ત કરે. અને જ્યારે જ્યારે પ્રભુ તમારા નામથી હાથ તમારી આગળ પકારે, હાથ પ્રસારીને મુખ ખોલીને પ્રાર્થના કરે, ત્યારે પ્રભુ સ્વર્ગમાંથી તમે એનો પ્રત્યુત્તર તમે આપો. એમની પરિસ્થિતિને બદલો એ મારી પ્રાર્થના છે. પ્રભુ એમની પરિસ્થિતિને બદલો એ મારી પ્રાર્થના છે. પ્રભુ આજે તમે એમની મુલાકાત લીધી છે, તમે એમના જીવનની અંદર કાર્ય કર્યું છે, માટે આભાર માનું છું. એક એક વ્યક્તિના હકની અંદર તમે કાર્ય કર્યું, એક એક વ્યક્તિની મુલાકાત લઈને એમના જીવનની પરિસ્થિતિને તમે બદલી છે, માટે આભાર માનું છું. હાલેલુયા. ઓ પિતા પરમેશ્વર, આજે જેટલાય પણ સ્વીકાર્યું છે, આ વહેતા પાણીને ઓ પિતા પરમેશ્વર પાળ બાંધી લીધી છે, એને સ્વીકાર્યું છે, ત્યારે પ્રભુ એમની ખેતીને સિંચાવા દો, એ ફળદ્રુપ બનો, આશીર્વાદિત કરો, એ સમૃદ્ધિવાન કરો, એ મારી પ્રાર્થના છે. હાલેલુયા. પ્રભુ અમારી પ્રાર્થના સાંભળી બદલ આભાર માનું છું. ઉપસ્થિત કે હરેકના જીવનની અંદર તમે કાર્ય કર્યું માટે આભાર. આ વચનના આશીષો તમે પૂરા પાડ્યા માટે આભાર માનું છું. બધો જ મહિમા પ્રભુ તમને આપું છું. તમારા મહિમાના માટે આભાર માનું છું. ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામથી માંગુ છું. આમેન.